ને રહી વાત કાકીની, હમણાં જ જાઉં છું. હમણાં જ જઈને કાકીને તબડાવી નાખું. મારા ઘરે આવીને તમે મીરાને જેમ ભાવે એમ શબ્દો કીધા. સમજો છો હું મને? હું કાંઈ નહીં બોલું એમ? તું જો હમણાં હું જાવ જ છું. હા હા, તારી આંખના આંસુડાએ મને બધું શીખવાડી દીધું છે અને મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવાનું છે. હમણાં કાકાને ભેગા કરું છું ને કાકીને કહી દઉં છું કે હવે મારા ઘરે આવીને આવી પંચાયત કે લપ કરવા ન આવતા. હવે જે થવાનું તો થઈ ગયું છે ને એ બધું ન્યા છે, અહીંયા કાંઈ નથી. એટલે આપણા ઘરમાં કાંઈ થાય ને માથાકૂટ એવું ન કરતા. ક્યારે જાઓ છો? જમી કરવીને જાય. પહેલા જાઓ. તું આવજે ને, હું તો કહું તને સંભળાય ને કે હું બોલું છું. તારો ઘરવાળો કઈ જેમ તેમ નહીં. પછી મારો હાથ કોક ઉપર ઉપડી જાય ને તો મન ન કહેતા હો. તું રહેવા દે, હું એકલો જાય. હા, અને હું સમજાવી દઈ મારી રીતે. તારે આવવાની જરૂર નથી. અને ઉપાધિ મેલી દે. કોઈ ફોન બોન આવ્યો તો સાક્ષીનો? ક્યાં છે, શું છે, કેમ છે, બધું બરાબર તો છે ને? તમે પૂછી લ્યો ફોન કરીને. જાઓ. સારું, નંબર મોકલજે ને. તો મારે હાલીના સમાચાર તો પૂછ લઉં. ખાલી એમ કહો કાકે, કાકે, કાકે. હું છે પણ હું બરાડા પાડશો? આવી ગયો બાયડીનું ઉપરાણું લઈને ને. શું છે? કેમ રાડું પાડો છો? કઈ નહીં, હા કાકી હારે થોડી વાત કરવા આવ્યો હતો. હા તો હા કાકી, આમાં તમે ભેરીનું ઉપરાણું ને એવું શું બોલો? એવું કાંઈ નથી. આ મને તો છે ને અચાનક મગજમાં આવ્યું આપણા ભાવલાનું. હા ભાવલાનું? હા, એક છોડી છે. હું વાત કરસ? અરે વાહ, તો બહુ સારું કે મારા ભાવલાનો વ્યવહાર થઈ જાય ને તો ગંગા નાઈ જાવ. કોણ છે? કોની સોડી? ક્યાં ગામની? હા હા, મીરા છે ને, હા એના મામા, એના મામાના દીકરાના હગામાંથી એક છોડી છે. એમ? હા હા, એટલે ઈ મને લગ્ન પ્રસંગમાં એકવાર મળી હતી ને તો મને ભાવલા હારે બરાબર આમ ગોઠવાઈ જાય એવું લાગે છે. તો તારી બાયડી થવા દે. શું બોલે છે કાકા? તું વાત તો સાંભળ પેલા પૂરી એની. હા હા બેટા, કે કાકી થઈ જ જાહે, પણ મારું થોડુંક હું તમને જે કહું નહીં સમજો. હા જુઓ, હવે ભાવલાનો હક પણ તો આપણે કરવું જ છે. હા હા, તમે કેવા હુકાઈ ગયા છો એની ચિંતામાં આમ જોવો જ ખરા કાકા, હાવ લેવાઈ ગયા. હે અડધો તો હું હુકાઈ ગયો. કારણ કે તમને ચિંતા નહીં હોય ને એના કરતા વધારે ચિંતા મને ભાવલાની હો. હા, આ જ્યારે સામો મળે ને બચારો ત્યારે એનું મોઢું જોઉં ત્યાં મને દયા આવી જાય કે આરો કેવો નિમાણો રહે. અને એના મનમાં છે ને એવું થઈ ગયું છે કે હવે હારું મારું નહીં થાય. કેવો? હંમેશા એને કહું કે નાના જો સારું વિચારાય તો સારું થાય. એટલે હવે તમારે કરવાનું શું છે કે કાકી મીરા હારે છે ને થોડુંક સારું વર્તન કરો. સારું, આ સારું વર્તનમાં સમજો ને તમે, આ એને ખીજાવાનું નહીં, એને કંઈક કહેવાનું નહીં, જૂની વાતો પાછી સંભાળવાની નહીં. એટલે એનાથી શું થાય, મીરા તમારી સામેથી કહે કે કાકી આ મારી એક દૂરની સગી છે, ત્યાં આપણે ભાવેશભાઈનું ગોઠવી દઈએ એમ. હાશે? હા તો હા, આદિની વાત એકદમ હાસી છે હો. હવે તારા વર્તન ફેરવી નાખ. હા, પણ એ મારી એને કડવા જ વેણ બોલતી હોય, કોઈ દી મીઠું બોલી જ નથી. મારે કેમ મીઠું બોલવું? ભલે ને કડવું બોલે, તું મીઠું બોલવાનું ચાલુ કરીશ ને એટલે એ મીઠી થઈ જશે. મને ઘણીવાર તમારા વખાણ કરતી હોય હે? કે કાકી એટલે કાકી હો. આખા દીમાં 15 વાર તો આવી જ જાય, કામ હોય કે ન હોય. પણ એ આવી બહુ ગમે મીરાને કે તમે છે ને ત્યાં ન આવો ને તે દિવસે એને એમ થાય કે આ કાકીને મજા નહીં હોય, કાંઈ થયું હોય છે, હું મળી આવું, એની ખબર પૂછી આવું. બહુ ચિંતા કરે ખરેખર. તો આ વખતે માં ઠેલો લઈને 10 દી રોકાવું. મારા છોકરાને થતું હોય તો. મારો બેટો આ વખાણ કરે છે કે એને ના કાંઈ નહીં યાર, તું વાત ચાલુ રાખ તારી. એ તે પાછા ના, ના. કાંઈ નહીં, તો મીરાને ગમતો તો હું 15 ફેરો હું 20 ફેરો જાય બસ. હા, મારા ભાવલાને થઈ જવું જોઈએ બસ. થઈ જાય. અને તું એવું લાગે તો મીરાનું ગુણગાન ગાયા કરી, હારું હારું બોલ્યા કરી. ઓલું થોડુંક સંભળાવવાનું રહેવા દેજો. કયું? મેં એને હા હા, મારી હારી હાડી ગઈ ને ઈ. તાર હાળી ભાગી ગઈ હે તો તે તાર કાકાને વાત કરી? આવી વાત છે ને બધાને કહેવાની ન હોય, મને કહી દીધી ને એટલે આવી ગઈ. હા બસ કાકા, તમે જરા કાકીને હરખી રીતે સમજાવી દેજો. આટલું જ કામ હતું, હવે હું જાઉં. સમજી ગયો, ઉતાર જા. બાવલાનું મગજમાં રાખજો, મેં તો ફિટ કરેલું જ છે હો. હે ને? હા હા, હારું લે. ભલે ભલે. જોયું અમારા દીકરાને કેટલી બળતરા મારા ભાવલાનો વ્યવહાર કરાવવાની. એટલે જ કહું છું કે તું મીરા અને સારા સંબંધ રાખીશ ને તો આપણા દીકરાનું જલ્દી થઈ જશે.
કાંઈ ને આ શીરો બનાવીને જાવ લઈને ખવડાવી આવો. વાહ 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 હા કાકી હવે મીરાનું નામ નહીં લે હા ગુડી આદિભાઈ એક મિનિટ. અરે હું એમ કહેતી હતી કે મમ્મી છે ને એનું કાંઈ ટેન્શન નહીં લેતા. ટેન્શન એટલે એ બોલ બોલ કરે તો કાંઈ મગજમાં નહીં લેતા એમ. એ તો બોલ્યા રાખે. ધીમે બોલ આ કાકીના કાન છે ને બહુ તેજ છે હા તારો અવાજ સંભળાઈ જાય ને તો તારો વારો પડી જાય એ તો અંદર કામ કરતા હશે. અરે હજી મળીને આવ્યો છું હા અને મને ખબર છે કે તારા મમ્મીનો સ્વભાવ એવો જ છે પણ હવે કરવું તો કરવું હું ન હું કાકીને કહી શકું કારણ કે કાકીએ મને એટલો હાંસવો છે આ હંધી વાત મને ખબર પડે છે અને રહી વાત મીરાની તો મીરા એવી છે બોલકી અને કાકી એવા આ બે સામે સામે હરખા ભેગા થાય એટલે આવું થાય ત્યાં ઉપાધિ ન કરો. હું મમ્મીને સમજાવીને હું ઘણા દિવસથી મીરા ભાભીને મળવાય નથી આવી. હું આવી મને ફોન નથી લઈ દેતા પપ્પા ના પાડે છે. અરે તો ના પાડતા હોય તો સમજી જવાય કાકા જે પણ કહેતા હોય ને હારા હાટું જ કહેતા હોય અને તારા ફોનને હું કરવો બે અત્યારે કોલેજમાં આવી છેલ્લું વર્ષ છે તો કંઈ ભણવું નથી લ્યો. ભણવું તો જરૂરી છે હા તારું ભણતર પૂરું કરી લે અને પછી છે ને આ ભણી લે ને તું ત્યાર પછી ફોન હું અપાવી બસ હા તું જરાય ઉપાધિ ન કરતી અને હા કાકી બીજું કઈ કહે છે ના ના આમ કાંઈ નથી મારી કહેતા. વિશે ના રે ના મારા બા વિશે તાર ભાભી વિશે કોઈ વિશે કાંઈ નથી ભાભી કહેતા. વિશે તો બોલતા જ હોય કારણ કે કહેતા મને હોય ખબર એમ છે બેન ના કંઈક હમણાં થયું છે ને. એ હવે ન બોલ મારથી નથી સંભળાતું હા મારી હાળી ભાગી ગઈ છે એટલે તું હવે કોઈને કાંઈ ન કહેતી અને તારી બેનપણી હોય ને ન્યાય આવી વાત ન કરતી પાછી હા તું હજી નાની કહેવા આ બધી વાતમાં તને ખબર ન પડે એટલે આપણે આ બધી મોહ માયામાં નહીં પડવાનું હા આપણે છે ને ભણવામાં ધ્યાન દેવાનું અને ભણવાનું પછી આપણે બધું આ જંજાળમાં પડવાના જ છીએ તારા લગ્ન બગન થઈ જાય ને પછી આપણે નિરાત આવી બધી વ્યવહારિક વાતો કરશું અત્યારે નહીં હો અને તું આ બધી વાતો સાંભળીને પછી મને આમ કહેતી નહીં કે ના ના હાજીભાઈ હા સારું હિસકા ખાવો બેટા હું આવી પછી મીરા ભાભીને કહેજો મળવા હો ને. હા તો તું આવજે હા કાંઈ વાંધો નહીં હો શું શું પણ થઈ ગયું ખબર જ હતી મને કે તમને હો પેલું કામ કોઈ દી અધૂરું ન રહી થઈ ગયું ને ટ્રેક્ટર હમું હાશ હવે તમે રોજ 1 કલાક બાનું નહીં કાઢો કે ટ્રેક્ટર નથી હાલતું ટ્રેક્ટર ક્યાં વચમાં આવ્યું આમાં તમે તો કીધું શરૂ થઈ ગયું શરૂ ક્યાં કીધું થઈ ગયું એટલું કીધું આમાં શરૂની વાતે ક્યાં આવી હા પણ શરૂ તો થઈ ગયું ને કાકી પાસે ગયો તો ને તારી હાટું થઈને ત્યાં મગજમારી કરીને આવ્યો છું તબડાવી નાખ્યા બધાને ઠીક તે એમ કયો ને ઓલું બાંધવાનું હતું ઈ હું કીધું કાકી યાદ તો રહેતું નથી અને આહુડા તો એમ પણ છે ને આમના ડોલ ભરાઈ જાય કીધું મેં કાકીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે કાકી બહાર આવો કાકી બહાર આવ્યા કાકા બહાર આવ્યા બધા ભેગા થયા અને પછી મેં જે લીધા છે ને ઉધડા કે આજ પછી ક્યારે મારા ઘરે આવીને છે ને ખોટી લપ ન કરતા અને મીરાને તું એક શબ્દ ન કહેતા સાક્ષી વાળું કીધું હંધું કહી દીધું એક શબ્દ બાકી નથી રાખ્યો અને પછી એ કાંઈ બોલી જ ન હોય ક્યાં લાગી જાય મને કહે કે હા તું કે એમ જ તે હવે હું મીરાને કાંઈ નહીં કહું હવે એને પ્રેમથી બોલાવીશ વાલથી બોલાવીશ એવા હાથીમાં લીધા સંભળાવશે નહીં ને સંભળાવશે કાંઈ નહીં સંભળાવે તું જરાય ચિંતા ન કરતી હવે ખાલી ઘરે આવે ને તો તારે એની હારે પ્રેમથી રહેવાનું છે અને એ તારી હારે પ્રેમથી રહે પછી પૂરું હું તો પ્રેમથી જ રહેતી હતી મેં તો કોઈ દી કાંઈ કીધું જ નથી તમારા હમ ખાઈને કહું છું હા બસ હમ ખાવાની જરૂર નથી હા હા મેં મારું કામ કરી નાખ્યું છે એટલે મને જેમ તેમ ન સમજતી હાલ હવે ટ્રેક્ટરને ધક્કો મારવાનો છે હું મારું કામ પતાવીને આવું હો હલો હેલો. અરે તને કેટલા બધા ફોન કરું છું ફોન કેમ નથી ઉપાડતી અરે પણ અહીંયા બધા હોય તો હું કેવી રીતે ઉપાડું? જો તે તારા ઘરે વાત કરી નહીં કરી આપણા લગ્નની અહીંયા સિચ્યુએશન જ એવી છે કે હું કઈ રીતે વાત કરું. થોડો ટાઈમ આપો. અને મને નથી લાગતું કે આપણે આમાં હવે આગળ વધવું જોઈએ. મને એવું લાગે આપણે બને એટલી વાત ઓછી કરી દેવી જોઈએ. ઘરે મારે વાત કરવી જોઈએ. વાત કરી તો પણ કંઈ થવાનું નથી. અત્યારે ઘરે વાત કરે એવી સિચ્યુએશન છે જ નહીં. એથી આપણે વાત ઓછી કરવી જોઈએ મને એવું લાગે છે. ના ના કેવી વાત કરે છે તું હા જો તો તું તારા ઘરે વાત કરી લે બરાબર અને જો તારા ઘરવાળા નહીં માનતા હોય તો પછી આપણે બીજો કોઈ રસ્તો અપનાવીએ બરાબર બાકી હું તને છોડી તો નહીં જ શકું જોઉં છું કંઈ.
શું જોઉં છું? તો કેટલા દિવસ થઈ ગયા તને કહેતા ને કે ઘરે વાત કર પણ વાત કરતી નથી. ભાભી તમે અરે વાહ, ફોન બેનબા નવો ફોન છે, બહુ મસ્ત છે. કેટલાનો આવ્યો તો બોલો? આ તો મારી બેનપણી લાવી હતી, એનો લઈ આવીશ ખાલી વાત કરવા હાટુ. અચ્છા, કોને હારે વાત કરતા હતા? મારી બેનપણી યાર. લ્યો લગાવો બેનપણીને ફોન, મારે વાત કરવી છે. સાચું કહું ને તો મેં ફોનમાં કોઈ દી બહુ જાજી વાત નથી કરી, અને મારે આમે બેનપણીએ નથી. લગાવો ફોન. જો ભાભી હું તમને એક વાત સાચી કહું, તમે કોઈને કહેતા નહીં પ્લીઝ. તો ચાલો જલ્દી બોલો કે એવું તો હું છે ફોનમાં? કોનો ફોન છે, કોણે આપ્યો, ક્યાંથી આવ્યો? વિજય કરીને છે, ત્યાં સુરત હું જ્યાં જાઉં છું ને, અમે કોલેજમાં સાથે ભણીએ છીએ. અરે વાહ બેનબા, તમે તો ભારે હોશિયાર છો. પકડો પકડો, તમારા તો દુખણા લેવા જોશે મારે. સુરતથી આટલા મોટા ખેલ કરી લીધા અને ગામમાં કોઈને ખબર નથી. આ કાકીને ખબર છે કે નહીં? નહીં ભાભી, તમે નહીં કહેતા એને. વિવો નહીં બેનબા, તમે તો મારા વાલા નણંદ બાસો. તમારી વાત કરીને હું ફાયદો? પણ તમને એવું લાગે છે કે આ તમે જે કરો છો યોગ્ય છે? ઘરેથી મેં ફોનનું કીધું, મને ફોન ન લઈ દીધો. સાચી વાત છે, બધી વાતમાં ટોક ટોક કરે ખોટી રીતે. એ સાચી વાત છે. જો સાચું કહું ને બેનબા, તો તમારી ભૂલ નથી. આ ઘણાય માવતરની આવી આદત હોય કે છોકરું બિચારું ભણતું હોય, એને બહાર જવું હોય, એને ગાડી લેવી હોય, ફોન લેવો હોય, માવતર એને રોકટોક કરે ને પછી જ છોકરા બગડે. છોકરા કાંઈ ગાંડા થોડા હોય કે એમને બગડી જાય? નણંદબા, આ છોકરો કરે છે હું? એ અમારી યાર કોલેજમાં છે. અરે વાહ, તો તમારી બેની એક ઉંમર હે ને? હા. પણ જો તમે છે ને આ ભાગવાનો વિચાર નથી કરતા ને? ના ના. જો બેનમાં, હું કોઈને કાંઈ કહીશ નહીં, પણ તમે આવું કાંઈ ઊંધું પગલું ન ભરતા હો. એમાં શું થાય ખબર છે? છોકરીઓ ભણતી હોય, છોકરીઓને કોઈ પ્રેમ થઈ જાય ને તો માવતર એને મારે કૂટે, ઘરમાં પૂરી દે, અને ભૂલે છો કે જો ભાગી જાય ને તો પછી એને કોઈ દી અપનાવે નહીં. હું તો તમને સાચું કહું છું, ભાગતા નહીં. અરે ના ભાભી, એવું તો ન કરાય. હું કહું છું ખબર છે બેનબા, આ અમારી સાક્ષી ભાગી ગઈ ને એમાં સાક્ષીનો વાંક નહોતો. મારા મમ્મી પપ્પા એવી જગ્યાએ લગ્ન કરાવવાનું કહેતા હતા ને કે સાક્ષીને ગમતું જ નહોતું. તો હું તો કંઈક એવું વિચારતી હોય કે એમાં ખોટું હું? હવે મા બાપ આપણી હાટુ છોકરો પસંદ કરે, આપણને ન ગમતો હોય અને આખી જિંદગી એની હારે રહેવું, એના કરતાં ભાગી જવું ને એ હેલું પડે. પણ જો તમે આવું કાંઈ ન કરતા હો. હા ભાભી, ભાભી તમે કોઈને કહેતા નહીં હો, પણ ઘરે તે ભાઈને નહીં કહેતા, આદિભાઈને વાત નહીં કરતા હો. કોઈને નહીં કહું. અને સાંભળો, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. ગમે ત્યાં કાંઈ સારી સલાહની જરૂર પડે ને તો ભાભી પાસે આવી જાજો. જો તમે મારા નણંદ છો, તમને ખોટી સલાહ મારાથી ન દેવાય. પણ આ ઘરમાં ખબર પડશે ને તો હાથ પગ ભાંગી નાખશે, કોને ખબર મારી એ નાખે, અને તમને તો મૂકો ને ઓલા છોકરાને મારી બારી નાખ્યો તો બેન આપણા હિસાબે કોકનો જુવાન દીકરો મરે એની કરતાં આવું ન કરે તો વધારે સારું. ના ના ભાભી, એમ તો ઉપાધિ ન કર. કઈ વાંધો નહીં આવે ને? નહીં 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 આવે. તો વાંધો નહીં. હાલો તઈ હવે તમે વાતું કરો, હું જાઉં છું. હું ઘરે જાઉં છું હમણાં. અરે વાત તો કરી લ્યો પણ. હા ભાભી. શું કરવું હવે? ભાભીને ખબર પડી, ભાભી કીધું છે એ કહે નહીં, કહી દે તો હું શું કરી? આ ફોન એક કામ કરું, આપી દો પાછો. કેમ આપું? 10 દી લગી તો મારે જવાનું નથી. શું કરવું મારે? હાશ, મજા આવી ગઈ. સાચું, ઘીના ઠામમાં ઘી પડે ને એટલે મારા જેટલી મજા તો કોઈને ન આવે. ના ઠામમાં ઘી પડે, મજા આવી ગઈ કહેવા શું માગે છે? આમથી તો તું થાકી પાકી આવે, ઘડીકમાં થાકી ગયો હોય, ગામમાં આટો મારીને આવે ત્યાં. હરખું થઈ ગયું. હરખું? લે, આ ટ્રેક્ટર રિપેર કરવા તું ગઈ હતી? બધી વાત પર ટ્રેક્ટરને હું કામ લાવો છો? ઓહ, હા, આટલી હરખ પતુડી ક્યાં થાશો? તને જોઉં છું ને તો મને એમ થાય છે કે આવી રીતે તને કોઈ દી જોઈ નથી દાંત કાઢતા. હા, હું છે પણ કાંઈ નહીં, સમાધાન થઈ ગયું. લ્યો,
હા તારા બાપા અને તારા બા બે હરખા લાગે. આ કેવડી મોટી મોટી વાતો કરતા હતા મારી સામે તો. અરે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને હું સમજાવતો તો મારા આરામ કે રેવા જાવ, માથાકૂટ કરવા ન જવાય, હવે જે થયું એ થઈ ગયું. લ્યો સમાધાન કરી નાખ્યું. સાક્ષી. મારા દુઃખનું સમાધાન થઈ ગયું. દુઃખ? આજ પછી તમને કોઈ દિવસ કાંઈ નહીં કહું. તમે જેમ કહો ને હાસીન એમ કરીશ. એટલે તું હવે મારી યાર તરીકા નહીં લે. જરાય નહીં. હાય તરીનો મેળ પડી ગયો. શેનો? હે શેનો? આ મેં બાણ માર્યું તું બીજે, વાગ્યું ઈ બીજે, એટલે આમ મને હરખ આવ્યો કે હાશ જે થયું એ હારા હાટું થયું. પણ તું આવીને આવી રહી ને, આમ જરાય તીખારા નહીં, અર્થિંગ નહીં આવે. જીરી કઈ નહીં. ઓ રેડી લે. હવે મારી ગાડી પાટે હાલ છે. અત્યારે લગીન છે ને નકરા આમ રોદા ને ખાડા ને બધું અટવાય અટવાય હાલતું હતું. હવે આ મારું ટ્રેક્ટરે હાલ છે ને હું હાલી. આજ બહુ ખુશ છું. ભગવાને મારા જીવનની બધી ખુશી મને એક જ હારે ઢગલો કરી છે. આજ પછી તમારી હારે કોઈ લપ નહીં, બારે કોઈ લપ નહીં, અને કાકી હારે તો કોઈ લપ નહીં. હાશ, હા શબ્દો સાંભળવા માટે તો મારે કેટલા વર્ષો રાહ જોવી પડી. હાજે તે મને કીધા ને તો મને ટાઢક પહોંચી. એ બધા બેનના પ્રતાપ છે. બેન અ, સમાચાર શું છે? હા જરાક મને તો કે તો મને ખબર પડે કે હું જરાક રાજી થાવ. એમ નથી. અમારી બેન ભાગી ગઈ કે નહીં, હવે બધા ભૂલી ગયા કે નહીં, એટલે કહું છું કે બેનના પ્રતાપ છે એ જ્ઞાન બધા ભૂલી ગયા એમ. છે. હા તો સારું કહેવાય. બીજું કાંઈ નથી ને? જરાય નહીં. હાશ આમ નમ રહેજે હો, મને ગમ્યું. લે તારે. તમે આમ નામ રહેજો. બધા લાગી ગયું. ના ના, હા વધારે પડતો તું હરખ ન કરતી. તારો હરખ પાછો વધારે થઈ જાય છે. હા હા ચા પીવી છે ને? સાનું પૂછ્યું મને? સાનું પીવી છે કે નહીં પીવાની તો હોય ને. તે બનાવો. આમાં કાંઈ સુધારો ન છો. એ તો એ નહીં રહ્યું ને. તે મને એમ કીધું તું કે હવે હું તડાકા નહીં લઉં. ચા તો પીવી પડે ને. તો કામ તો અડધું મારે જ કરવાનું રહે. ચા. હારું હાલ મેલું છું. પણ આમ જો વાહ નણંદબા વાહ. કોઈ છે તો નહીં. ફોન ક્યાં મૂક્યો તો ફોન? કરી લઉં પછી કોને ખબર ક્યારે મળશે.